નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત જ્યોતિષ ચક્રમાં આપનું સ્વાગત છે. હું છું દીપા શર્મા. હવે ખુલી જશે તમારા ભાગ્યના તાળા, નસીબના જોરે ફરશે તમારા કિસ્મતના પૈડા. અજમાવો આપના કિસ્મતના લેખાજોખા, શું કહે છે તમારા ભાગ્યના પત્તા. સાથે જ પૈસા, પ્રોપર્ટી અને પાવરનો જણાવીશું આજે જબરદસ્ત ફોર્મ્યુલા. દર્શક મિત્રો, આ કાર્યક્રમ દરમિયાન આપને મૂંઝવતા પ્રશ્નોનું પણ લાઈવ કાર્યક્રમમાં નિરાકરણ જણાવીશું. તેના માટે આપ અમારા ટોલ ફ્રી નંબર પર ફોન કરી શકો છો. તો શરૂ કરીએ આજનો આ વિશેષ કાર્યક્રમ જ્યોતિષ ચક્ર. 12 રાશિના જાતકો માટે કેવો રહેશે આજનો દિવસ, એ જ વિશે તમામ માહિતી અને માર્ગદર્શન પૂરું પાડવા ન્યૂઝ 18 ગુજરાતીના સ્ટુડિયો પર ઉપસ્થિત છે સેલિબ્રિટી સ્પિરિચ્યુઅલ મેન્ટર અને જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું સ્વાગત છે જ્યોતિષ ચક્રના વિશેષ કાર્યક્રમમાં. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. આજનો શુક્રવાર બહુ જ સારો જવાનો છે. બિલકુલ શ્વેતા, સૌ દર્શકો આજે પોતાનું રાશિફળ સાંભળવા બેઠા છે, તો સૌ પ્રથમ આપણે રાશિફળની વાત કરી લઈએ. તો 12 રાશિનું આજનું રાશિફળ કેવું રહેશે એ જણાવી દો. પહેલા મેષ, વૃષભ અને મિથુનની વાત કરીશું. મેષ લઈ લઈએ. પાક્કું આજે શુક્રવારનો દિવસ સારો જવાનો છે, મારાથી બોલાયું અને કંઈક સારું હશે જ. તો સૌથી પહેલાં આપણે મેષ રાશિનું જાણીએ કે શુક્રવારનો મેષ રાશિ ઇન્ટેન્સિટીનું કાર્ડ આવ્યું છે. ઇન્ટેન્સિટીનું કાર્ડ પોઝિટિવ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમારા જે ગોલ્સ છે, જે તમે કરવા ઈચ્છો છો એ તરફ તમે આગળ વધવા જઈ રહ્યા છો. જે પણ કોઈ ડિફિકલ્ટીઝ હશે એમાંથી તમે બહાર આવશો અને એક ફોકસ સાથે તમે આજના દિવસમાં આગળ વધશો. વૃષભ રાશિ જોઈએ આજનો દિવસ. વૃષભ રાશિ હાર્મનીનું કાર્ડ છે. હાર્મની બહુ જ સિમ્પલ અને ઇમોશનલ કાર્ડ છે, જે બતાવે છે કે આજે દિલ અને દિમાગને સાથે રાખીને તમે કામ કરવા જઈ રહ્યા છો, જેના કારણે તમારી એનર્જી પણ બેલેન્સ રહેશે અને તમે જે પણ કંઈ આજે કરશો એમાં બહુ જ સરસ રીતે સમજી વિચારીને આજે ડિસિઝન પણ લેશો. મિથુન રાશિ આજની જોઈએ. રીબર્થનું કાર્ડ આવ્યું છે. રીબર્થનું કાર્ડ આવ્યું છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમારું માનસિક રીતે રીબર્થ થવાનું છે, એટલે કે નેગેટિવથી પોઝિટિવ તરફ તમે આજના દિવસમાં જવાના છો. તમારા વિચારો જો ગઈકાલે નેગેટિવ હશે તો આજના દિવસમાં પોઝિટિવ તરફ થવાના છે. શ્વેતા, હવે આગળ વાત કરીએ કે આખરે કર્ક, સિંહ અને કન્યાના જાતકોનો દિવસ કેવો રહેશે, તેમને કઈ કઈ બાબતો ધ્યાન રાખવા જેવી છે. ચોક્કસ આજનો દિવસ કર્ક રાશિનો જોઈએ. ટ્રાન્સફોર્મેશનનું કાર્ડ આવ્યું છે, જે પોઝિટિવ છે અને આ બતાવે છે કે આજના દિવસમાં તમે જે પણ કંઈ ઈચ્છો એ બધું જ કરી શકશો. એના માટે બધા જ રસ્તા પણ તમે અપનાવવા પડે તો અપનાવશો, કારણ કે આ કાર્ડ બહુ જ પોઝિટિવ છે અને બતાવે છે કે તમે તમારી અને બીજાની લાઈફના પણ ક્રિએટર છો, તો તમે લોકોની પણ મદદ કરવા આજના દિવસમાં જઈ રહ્યા છો. આજની રાશિ નેક્સ્ટ જોઈએ સિંહ. સિંહ રાશિ માટે મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે. આજે તમે મેચ્યોરિટીથી તમે ડિસિઝન લેશો, મેચ્યોરિટી સાથે કામ કરશો, કારણ કે મેચ્યોરિટી એટલે કે પ્રોબ્લેમ હોવા છતાં આપણે બેલેન્સ રહેવું, એની અસર ના થવી આપણા શરીર પર, આપણા મન પર, જે મેચ્યોરિટી બતાવે છે. તો આજના દિવસમાં તમે એક પ્રોટેક્શન પણ ફીલ કરશો, એ તમારું ડિવાઇન પ્રોટેક્શન પણ હોઈ શકે. અને આ કાર્ડ એવું પણ ઇન્ડિકેટ કરે છે કે આજના દિવસમાં તમે કંઈક ક્રિએટિવ પણ કરવા જઈ રહ્યા છો. આગળની રાશિ કન્યા. કન્યા રાશિનો આજનો શુક્રવાર જોઈએ, જે આવ્યું છે ગાઈડન્સ કાર્ડ. ગાઈડન્સ કાર્ડ બહુ જ પોઝિટિવ અને બ્યુટીફુલ કાર્ડ છે, જે બતાવે છે કે આજના દિવસમાં તમને જે પણ કંઈક ગાઈડન્સ મળે છે એમાં તમે ફોલો કરવા જઈ રહ્યા છો. અને આ કાર્ડ એ પણ ઇન્ડિકેટ કરે છે કે ફાઇનાન્શિયલી તમારે કંઈ ડિસિઝન લેવાના હોય તો કોઈકના સપોર્ટથી આગળ વધજો તો એનો બેનિફિટ થશે. બિલકુલ. તો કર્ક, સિંહ અને કન્યાની વાત આપણે કરી. હવે આવીએ તુલા, વૃશ્ચિક અને ધનના જાતકો પર. ચોક્કસ તુલા રાશિનો આજનો શુક્રવાર જોઈએ. લવર્સ કાર્ડ આવ્યું છે. આજે બહુ જ પ્રેમાળ તમારું અસ્તિત્વ રહેશે. તમારી એનર્જી, તમારી ઓરા પણ બહુ જ લવિંગ રહેવાની છે. અને સાથે આજના દિવસમાં તમે મળીને તમારા પાર્ટનર સાથે કંઈક કરવા સારું જઈ રહ્યા છો. અથવા આ કાર્ડ એ પણ ઇન્ડિકેટ કરે છે કે પાર્ટનરશિપમાં તમે કંઈક એક્સપેક્ટ કરતા હોય તો આજના દિવસમાં બેનિફિટ થઈ શકે છે. અને જો તમે બિઝનેસમાં છો અને પાર્ટનરશિપ વિચારી રહ્યા છો તો એ 100% સારું એનો બેનિફિટ મળશે. વૃશ્ચિક રાશિ આગળની જોઈએ. વૃશ્ચિક રાશિ માટે ઇનોસન્સનું કાર્ડ આવ્યું છે. ઇનોસન્સ કાર્ડ બતાવે છે કે ભલે આજુબાજુ કોઈ પણ સિચ્યુએશન હોય પણ તમે બહુ જ ઇનોસન્ટલી એને હેન્ડલ કરવા જઈ રહ્યા છો, કારણ કે ઇનોસન્સ કાર્ડ બતાવે છે કે તમારી પાસે એક્સપિરિયન્સ છે અને તમે અત્યાર સુધી જે લાઈફ જીવ્યા છો એનો કહેવાય ને કે પાવર
નોલેજ પણ છે. તો આ કાર્ડ બતાવે છે કે દરેક સિચ્યુએશનને તમે બહુ જ ઇઝીલી ટેકલ કરવાના છો ને તમે એના પર સોલ્યુશન લાવવાના જ છો. ધન રાશિ જોઈએ. ધન રાશિ સેલિબ્રેશન બહુ જ સિમ્પલ અને બ્યુટીફુલ કાર્ડ છે કે આજે ભલે ગમે તેવો દિવસ તમારા માટે જાય પણ તમે ઇમોશનલી એને સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છો, કારણ કે આપણું જે ઇમોશનલ સ્ટેટ છે એ બેલેન્સ રહેવું બહુ જરૂરી છે, જે આજના દિવસમાં તમારું રહેવા જઈ રહ્યું છે. બિલકુલ. શ્વેતા, હવે મકર, કુંભ અને મીનના જાતકોને આપ શું કહેશો? તેમનો આજનો દિવસ કેવો રહેશે? ચોક્કસ આજની છેલ્લી 3 રાશિ જે મકર, કુંભ અને મીન છે, તો સૌથી પહેલાં મકર રાશિ જોઈએ. મકર રાશિનો આજનો દિવસ ધી આઉટસાઇડર કાર્ડ છે. આ પોઝિટિવ કાર્ડ છે જે બતાવે છે કે તમે જે પણ કંઈ કરવા જઈ રહ્યા છો એમાં ઓલમોસ્ટ 99% સારું થવા જઈ રહ્યું છે, કારણ કે આ કાર્ડ એ પણ બતાવે છે કે આજના દિવસમાં તમારું ફોકસ કદાચ પ્રોબ્લેમ્સ પર હોય પણ એ યાદ ખાસ રાખજો કે સોલ્યુશન ત્યાં જ છે, સોલ્યુશન તમારી પાસે જ છે. તો તમારે થોડુંક ફોકસ ચેન્જ કરીને એના પર કામ કરવાની જરૂર છે અને તમને ઇમિડિયેટલી એનું સોલ્યુશન મળી જશે. કુંભ રાશિ માટે પ્લેફુલનેસ કાર્ડ છે. બહુ જ સિમ્પલ અને બ્યુટીફુલ કાર્ડ છે કે તમે આજના દિવસમાં એન્જોય કરવાના છો દિવસને. તમે જે પણ કંઈ કરશો એમાં તમારું એક્શન જે હશે બહુ જ સરસ હશે. તમે આજનો દિવસને જાણે કે માણવાના છો, સેલિબ્રેટ કરવાના છો તમારી એક્શનથી. તમે ગમે તે કામ કરતા હોય પણ એમાં તમારું એન્જોયમેન્ટ હશે અને એવી કોઈ સિચ્યુએશન આવશે જેમાં તમને બહુ જ આજે સારું પણ અનુભવ થવાનો છે. અને આજની છેલ્લી રાશિ છે મીન રાશિનું ઇન્ટિગ્રેશન કાર્ડ આવ્યું છે અને ઇન્ટિગ્રેશન કાર્ડ બતાવે છે કે આજનો દિવસ બહુ જ બેલેન્સ થવા જઈ રહ્યો છે. હવે ઇન્ટિગ્રેશન કાર્ડ એ પણ આજના દિવસે ઇન્ડિકેટ કરે છે કે જરૂર પડે તમારે શાંત પણ રહેવાનું છે અને જરૂર પડે ગુસ્સો પણ કરવાનો છે, એટલે કે તમારી અંદર બેલેન્સ આજના દિવસમાં રહેશે પણ ખરા અને એ બેલેન્સ સાથે આજે તમે ચાલશો પણ ખરા અને એના કારણે તમારો દિવસ બહુ જ સારો જશે. અને ઓવરઓલ આજની બધી જ રાશિ જોઈએ તો બધા જ કાર્ડ પોઝિટિવ આવ્યા છે. જેમ આજે મેં કીધું તો શુક્રવાર બધાના માટે સારો થવા જઈ રહ્યો છે. બિલકુલ. શ્વેતા, હવે મારે એ જાણવું છે કે અત્યારની જે સ્થિતિ છે, આખા દેશની સ્થિતિની વાત કરીએ તો એ કેવા પ્રકારનો આજનો દિવસ રહેશે? કારણ કે આપણે જોયું કે જે ઘટનાઓ બની છે અત્યારના 6 મહિનાઓમાં, તો આજનો દિવસ કેવો રહેશે અને આગામી 1 અઠવાડિયું કેવું રહેશે? ચોક્કસ. તો આજનો દિવસ પહેલાં આપણા ભારત માટે જોઈએ. જનરલ કાર્ડ જોઈએ તો ધ રિબેલનું કાર્ડ આવ્યું છે. ધ રિબેલનું કાર્ડ બતાવે છે કે સ્ટ્રેન્થ સાથે આપણે આગળ વધવાના છે, ભલે ગમે તેવા પ્રોબ્લેમ્સ આવે પણ આજનો દિવસ પોઝિટિવ આખા ભારત માટે ઓવરઓલ રહેશે, કારણ કે બધાની અંદર એક અનનોન સ્ટ્રેન્થ છે જે બધાએ ધીરે ધીરે બહાર લાવવાની છે ને એ આવશે. સાથે કરેજનું કાર્ડ આવ્યું છે. ડેફિનેટલી ડિફિકલ્ટ ટાઈમ બતાવે છે કે હા, બહુ જ ડિફિકલ્ટીઝ રહી છે બધી જ રીતે, આપણા ભારત માટે જોઈએ, આપણા ગુજરાત માટે, અમદાવાદ માટે જોઈએ, પણ સ્ટ્રેન્થ કરેજ કાર્ડ એ બતાવે છે કે આજ એના કારણે જ આપણે બધા ગ્રો કરવાના છે, આપણે પોઝિટિવ પણ થવાના છે, સપોર્ટિવ થવા જઈ રહ્યા છીએ. જી શ્વેતા, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમનો પ્રશ્ન જાણી લઈએ. પોરબંદરથી અમિતભાઈ જોડાયા છે. જી અમિતભાઈ, કોની માટે પ્રશ્ન અને જન્મ તારીખ કહેજો એમનું. જન્મ તારીખ મેડમ 14/10/1997 અને મેરેજ લાઈફ માટે આગળ કેવું રહેશે? કારણ કે હજી મેરેજ થયા નથી, તો આગળનો ટાઈમ કેવો છે મેરેજ માટે? શું છે અમિતભાઈ, તમારું નામ? તમારા માટે પ્રશ્ન છે? હા, મારા માટે મેડમ. ઓકે જી. અમિતભાઈના મેરેજમાં શું છે? આ ફાઇટિંગ કાર્ડ આવ્યું છે જે બતાવે છે કે બહુ જ તમે સ્ટ્રગલ કરી રહ્યા છો મેરેજ માટે, કે આવી રીતે થઈ જાય, પેલી રીતે થઈ જાય, બહુ જ બધા ટ્રાય કર્યા છે અને એના કારણે ક્યાંક તમારું માઇન્ડસેટ પણ નેગેટિવ થઈ ગયું છે કે નહીં થાય, આમ થાય, પેલું થાય. અને આ નોર્મલ વાત છે કે આવું થતું હોય છે કે કંઈક વસ્તુ એક્સપેક્ટ કરીએ નહીં, ના થાય અથવા ડિલે થાય તો આપણે નેગેટિવ થવા લાગીએ છીએ. તેમાં ગાઈડન્સ કાર્ડ પણ ધ રિબેલ આવ્યું છે કે થવાના જ છે. 1 થી 1.5 વર્ષ તમે ગણી લો અને આ કાર્ડ બહુ જ પોઝિટિવ આવ્યું છે કે તમે એ પહેલાં તો પોઝિટિવ થઈ જાઓ અને તમે જે પણ કંઈ જે ભગવાનમાં વિશ્વાસ કરો છો એમને રોજ ખાલી 1 વખત પ્રાર્થના કરવાનું ચાલુ કરી દો અને તમારા મેરેજ થઈ જ જશે. જી, વધુ એક કોલર જોડાઈ ગયા છે. સુરતથી અજયભાઈ જોડાયા છે, તેમનો પ્રશ્ન પણ જાણી લઈએ. જી અજયજી, તમને શું પ્રશ્ન છે અને જન્મ તારીખ કહેજો. કામ ધંધા માટે મેડમ, ને 33/3/98. ઓકે, અજયભાઈનું કામ જોઈએ.
હાર્મનીનું કાર્ડ આવ્યું છે, પોઝિટિવ છે, પણ ક્યાંક તમે ઇમોશનલી પણ તમારા કામમાં જોડાયેલા છો, જે બતાવે છે કે થોડુંક એને બેલેન્સ કરવાની જરૂર છે. બાકી તમારી અંદર ક્રિએટિવિટી પણ બહુ જ છે, તમારી અંદર ટેલેન્ટ પણ બહુ છે કે ઘણું બધું તમે કરી શકો છો. તો થોડુંક આના પર કામ કરો, કેમ કે જે તમારી સ્કિલ કે જે તમારું નોલેજ હોવું જોઈએ એ યુઝ નથી થઈ રહ્યું. આના કારણે તમે જે એક્સપેક્ટ કરો છો એવી રીતે સક્સેસ નથી મળી રહી. વધુ એક કોલર અમારી સાથે જોડાયા છે, સુરતથી જોડાયા છે, તેમનું નામ નરેશભાઈ છે. નરેશભાઈ, શું પ્રશ્ન છે તમારો? જય માતાજી. જી. મારા પ્રશ્નમાં વાઇફ માટે છે. જન્મ તારીખ 1/4/1978, જન્મ સ્થળ સુરત, સવારે 4 વાગે. એની તબિયત નથી સારી રહેતી, બધે અમે દવાઓ બહુ કરાવીએ છીએ, પણ એ તબિયત સારી કેમ નથી રહેતી? નામ શું છે એમનું? નરેશભાઈ નામ? લીલા. ઓકે. ઓકે. હા, થોડી ઘણી મને શારીરિક અસર દેખાઈ રહી છે કે નેગેટિવ છે એમની હેલ્થ, અને એના માટે હું 2-3 વસ્તુ તમને સજેસ્ટ કરીશ કે એ એમને ફોલો કરાવડાવજો. પહેલું તો એમને રોજ મીઠાના પાણીથી નહાવાનું કહેજો, કારણ કે મીઠું એક એવી વસ્તુ છે જે આપણી નેગેટિવિટીને દૂર કરે છે, આપણી ઓરાને પોઝિટિવ કરે છે. બીજું, એમને રોજ ગાયત્રી મંત્રના એક માળા કરવા કહેજો. આનાથી એમની પોઝિટિવ ઓરા ક્રિએટ થશે અને એમને ધીરે ધીરે આમાં રિઝલ્ટ મળશે. પણ ઓવરઓલ એમની હેલ્થ સારી થવાની છે. આ વર્ષમાં તમને એ દેખાઈ જશે. અમદાવાદથી નિલેશભાઈ જોડાઈ ગયા છે. નિલેશભાઈ, નામ અને જન્મ તારીખ કહેજો. 12/3/1982, જન્મ સ્થળ. નામ અને સવાલ. નામ કોમલબેન અને સવાલ એ છે કે વધારે રહે છે, તો શું ઉપાય કરવો? ફરીથી તમારો સવાલ કહેજો. સવાલ એ છે કે મારી પત્નીનું મગજ ગરમ વધારે રહે છે, તો એના માટે શું ઉપાય કરવો? એમનું નામ? સોમબેન, જન્મ તારીખ 12/3/1982. ઓકે. એમને થોડું મેડિટેશન કરાવો, પ્રાણાયામ કરાવો, જે આપણે બ્રેથિંગ પ્રોસેસ હોય છે, અનુલોમ વિલોમ કરાવો. અને એમને તમે સજેસ્ટ કરો કે જ્યારે આપણે પૂનમ આવે, પૂનમના દિવસે રાત્રે તમારે કાચની એક બોટલમાં પાણી ભરી દેવાનું આખી રાત, અને એ પાણી એમને રોજ પીવા થોડું આપવાનું. આનાથી શું થશે કે એમને ઇમોશનલી જે પણ કંઈ ઇશ્યુઝ છે, એ ગુસ્સો હોય કે એ એક્સપ્રેસ આવી રીતે કરી શકતા હોય, એ બેલેન્સ થઈ જશે અને એમનામાં ઘણો બધો પોઝિટિવિટી આવશે. હવે દક્ષાબેન જોડાઈ ગયા છે અમદાવાદથી. દક્ષાબેન, કોની માટે પ્રશ્ન છે આપને? એમની જન્મ તારીખ અને નામ કહેજો. હેલો. જી. હા, મારા ભાઈ માટે ક્વેશ્ચન કરવાનો હતો. જી. એની જન્મ તારીખ છે 26/1/88, અને એને અત્યારે ઇલેક્શનમાં ઉભો રહ્યો છે, તો એ કેવું રિઝલ્ટ રહેશે? નામ શું છે આપનું? શૈલેષ. ફરીથી? હેલો. હેલો. હા, શૈલેષભાઈ નામ છે. જી. ઓકે. એ ઇલેક્શનમાં ઊભા છે અને એમનું કેવું રહેશે? આ પોઝિટિવ છે, પણ એમને હજી સપોર્ટ લેવાની જરૂર છે. જો એમને સાચે જ આગળ વધવું છે પોલિટિક્સમાં, તો એમાં સપોર્ટ બતાવી રહ્યું છે, અને સપોર્ટના કારણે એ ધીરે ધીરે આગળ વધશે સમજી વિચારીને. તો એમને સક્સેસ મળવાના 80% તો અત્યારે ચાન્સ છે. બટ તો પણ જનરલ કાર્ડ હું રીડિંગ કરું આમનું, તો પોઝિટિવ આવ્યું છે, પણ સમજી વિચારીને આગળ વધવાનું છે. ઇમોશનલ થઈને નથી આમાં જવાનું, નહીંતર કદાચ પ્રોબ્લેમ્સ આવી શકે. હવે ગીર સોમનાથથી પરબતભાઈનો પણ પ્રશ્ન જાણી લઈએ. પરબતભાઈ, કોની માટે પ્રશ્ન છે? એમનું નામ અને જન્મ તારીખ. 31/1/2017. અને નામ? શ્યામ. અચ્છા. અને પ્રશ્ન શું છે તમારો? એ ભણવામાં શું એજ્યુકેશન કેવું રહેશે? ઓકે. આ પોઝિટિવ છે. ભલે તમને એવું લાગતું હોય કે ભણવામાં અત્યારે ઉપર નીચે થઈ રહ્યું છે, પણ થોડોક ટાઈમ આપો. 2 થી 4 વર્ષમાં એનું બેલેન્સ થઈ જશે. પ્લસ આ જે કાર્ડ આવ્યું છે માઇઝર, એ બતાવ્યું છે કે કદાચ તમે જે વિચારો એ પ્રમાણે ના ભણાય, પણ જે રીતે એ આગળ વધવાનો છે એના કામમાં, એના કરિયરમાં, એમાં તો એને સક્સેસ મળવાની જ છે. વધુ એક કોલર જોડાયા છે વિરમગામથી. તનુબેન જોડાયા છે. તનુબેન, કોની માટે પ્રશ્ન છે તમને? નામ અને જન્મ તારીખ કહેજો. બેન, મારા માટે જ છે. જી. જન્મ તારીખ જન્મ તારીખ? 5/12/2000. સવાલ શું છે તમારો? મારે બેન એમ છે, પડી ગઈ તું તો પગ ભાગી ગયો.
શું પ્રશ્ન છે? ક્યારે સાજા થશે બેન એવું પૂછે ઓકે, સારા ક્યારે થશે? થઈ જશે બહુ જલ્દી. તમે જે રીતે વિચારો છો કે જે રીતે બધા તમને પગ તૂટ્યો છે અને પડી ગયા છો, અને એ 100% તમે રિકવર ઓગસ્ટ સુધીમાં થઈ જશો. બીજું કે જ્યાં પણ તમને કંઈ પેઇન થતું હોય કે જે પણ કંઈ ઇશ્યુ છે તો ત્યાં થોડુંક મીઠાથી ઉતારો કરજો. એનાથી બધી નેગેટિવિટી જતી રહેશે, દુખાવો છે એ દૂર થવા લાગશે અને એનાથી તમને ફાયદો પણ થશે. વધુ એક દર્શક મિત્ર જોડાયા છે, મિત જોડાયા છે વડોદરાથી. મિત, તમારો પ્રશ્ન શું છે અને જન્મ તારીખ, નામ કહેજો. હેલો જી. હા, અમદાવાદ ફાઇલ મૂકી છે એક્ઝામ કેનેડા જવા માટે, તો કેટલા દિવસ લાગશે? જન્મ તારીખ કહેજો. જન્મ તારીખ 1/5/75. ઓકે, મીતની જે કેનેડા ફાઇલ કરી છે એ અપ્રૂવ કેટલા ટાઈમમાં થશે? થોડો ટાઈમ દેખાડી રહ્યો છે કે તમે એક્સપેક્ટ કરતા હોય એનાથી આગળ પાછળ થાય, કારણ કે આમાં કંઈક જે પણ થશે ઇન્સ્ટન્ટલી થશે, કેમ કે થંડરબોલ્ટનું કાર્ડ પણ આવ્યું છે. પણ તો પણ હું કહીશ કે તમે જેના થ્રુ કર્યું છે એમાં થોડુંક તમે ફોલોઅપ લેજો. પણ બહુ જલ્દી થઈ જશે. આ જૂન એન્ડ છે એટલે જુલાઈ સુધીમાં એક્સપેક્ટ તમે કરી શકો છો. બિલકુલ શ્વેતા, ધન્યવાદ આ તમામ જાણકારી દર્શકો સુધી પહોંચાડવા માટે. થેન્ક યુ સો મચ. દર્શકો, હવેથી દરરોજ સવારે 9:24 આપ અમારી ટેલિવિઝન સ્ક્રીનની સામે બેસી જજો અને આ લાઈવ કાર્યક્રમમાં ફોન કરીને માર્ગદર્શન મેળવવાનું ચૂકશો નહીં. આવતીકાલે શ્વેતા ખત્રી સાથે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં ફરી એક વખત મુલાકાત થશે. હાલ અમને રજા આપશો. નમસ્કાર.